સર્વેને નમસ્કાર. સ્વાધ્યાય 13.3 અને દાખલો નંબર 2 મોસ્ટ આઈએમપી દાખલો પરીક્ષામાં ખાસ પૂછાતો. પહેલી, બીજી, ત્રીજી 3 પરીક્ષામાંથી એક પરીક્ષામાં તો આ દાખલો પૂછાય જ છે. અહીંયા આપણને મધ્યસ્થ આપેલો છે અને આપણે આ એક્સ અને વાયના મૂલ્યો આપણે શોધવાના છે. હવે વર્ગ અને આવૃત્તિ આપણને આપેલી છે. જે રીતે આપણે દાખલો ગણીએ છીએ એ પ્રમાણે દાખલો આપણે મધ્યસ્થનો ગણીએ. સૌથી પહેલી સંચય આવૃત્તિ 5. આ જે હોય એ અને આનો સરવાળો એટલે 5 વત્તા એક્સ. હવે આપણે સંખ્યાઓનો સરવાળો કરીએ અને વત્તા એક્સ એમને એમ રહેવા દઈએ તો 5 વત્તા 20. આનો અને આનો આપણે સરવાળો કરીશું તો 5 વત્તા 20 એટલે 25 અને એક્સ આપણે એમને એમ રાખીશું. હવે આ 25 અને 15નો સરવાળો કરીએ તો 40 અને 40 વત્તા એક્સ. હવે અહીંયા સંખ્યા નથી, વાય છે એટલે 40 વત્તા એક્સ વત્તા વાય. આ 40 અને આ 5નો સરવાળો કરીએ તો 40 ને 5 45 એક્સ વત્તા વાય. હવે અહીંયા કુલ આવૃત્તિ 60 છે એવું આપણને રકમમાં આપેલું છે. એટલે અહીંયા n બરાબર 60. તો n/2 બરાબર 60 ભાગ્યા 2 અને 60 ભાગ્યા 2 એટલે 30. હવે જનરલી આપણે મધ્યસ્થનો દાખલો હોય તો n/2 અને એનાથી તરત મોટી સંચય આવૃત્તિ જે વર્ગમાં હોય એને આપણે મધ્યસ્થ વર્ગ લેતા હોઈએ છીએ. પણ આ દાખલાની અંદર આપણને મધ્યસ્થ 28.5 છે એવું આપણને રકમમાં આપેલું છે. તો 28.5નો સમાવેશ 20 અને 30ની વચ્ચે થાય. એટલે અહીંયા જે આપણો મધ્યસ્થ વર્ગ થશે એ 20 થી 30 થશે અને મધ્યસ્થ વર્ગની અધસીમા જેને આપણે કહીશું L અને અહીંયા મધ્યસ્થ વર્ગની આવૃત્તિ જેને આપણે કહીશું F અને એના આગળના વર્ગની સંચય આવૃત્તિ જેને આપણે કહીશું CF. એટલે આપણે લખીએ કે મધ્યસ્થ 28.5 છે માટે મધ્યસ્થ વર્ગ 20 થી 30 થાય. એટલે અહીંયા L ઇઝ ઇક્વલ ટુ 20, F ઇઝ ઇક્વલ ટુ 20, CF ઇઝ ઇક્વલ ટુ 5 વત્તા એક્સ. હવે વર્ગ લંબાઈ h તો કે ઉધ્વ સીમા ઓછા અધર સીમા 10માંથી 0 જાય તો 10 એટલે વર્ગ લંબાઈ છે 10. હવે આપણી પાસે જે મધ્યસ્થનું સૂત્ર છે એ મધ્યસ્થનું સૂત્ર આપણે મૂકીએ કે m ઇઝ ઇક્વલ ટુ L પ્લસ n/2 માઇનસ CF F ગુણ્યા h. હવે આપણી પાસે n/2 આપણને L આપ્યું છે 20, મધ્યસ્થ છે 28.5, n/2 છે 30, CF છે 5 વત્તા એક્સ જેને આપણે કૌંસમાં મૂકીએ, અહીં 12 માઇનસ છે એટલે F છે 20 અને વર્ગ લંબાઈ છે 10. હવે આ 20 છે આ બાજુ જશે એટલે 28.5 ઓછા 20 અને અહીંયા આ 30 કૌંસ છોડીએ એટલે ઓછા 5 અને ઓછા એક્સ. હવે અહીંયા આ મીંડું જતું રહ્યું એટલે અહીંયા વધ્યા 2. હવે 28.5માંથી 20 જાય તો મળે 8.5. 30માંથી 5 જાય તો 25 ઓછા એક્સ અને આ 2. હવે આ 2 છે એ અહીંયા ગુણાય એટલે 8.5 ગુણ્યા 2 બરાબર 25 ઓછા એક્સ. હવે 8.5 ગુણ્યા 2 કરો એટલે 17 થાય અને આ 25 ઓછા એક્સ. ઓછા એક્સ આ બાજુ આવે એટલે 25 ઓછા 17 અને 25માંથી 17 જાય તો આપણને એક્સની કિંમત મળે 8. હવે આપણે વાય શોધવાનું છે. તો અહીંયા વાય શોધવા માટે અહીંયા આપણને સૂત્રમાં મળ્યું છે કે 45 વત્તા એક્સ વત્તા વાય અને કુલ આવૃત્તિ છે 60. એટલે 45 વત્તા એક્સ વત્તા વાય બરાબર 60. હવે આ 45 આ બાજુ જાય તો એક્સ વત્તા વાય બરાબર 60 ઓછા 45 અને 60માંથી 45 જાય એટલે
15 એક્સ વત્તા વાય બરાબર 15 એમાં એક્સ બરાબર 8 મળ્યા છે એને આપણે અહીંયા મૂકી દઈએ એટલે 8 વત્તા વાય બરાબર 15 એક્સ બરાબર 8 મૂકતા તો વાય બરાબર 15 ઓછા 8 તો વાય બરાબર મળશે 7 તો એક્સ બરાબર 8 અને વાય બરાબર 7 વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ખૂબ જ ધ્યાનથી જોજો ધીરે ધીરે સમજી અને એની પ્રેક્ટિસ કરજો આ દાખલો મોસ્ટ આઈએમપી છે પરીક્ષામાં પૂછાયો છે વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ વેરી મચ